નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું તમારું માઇન્ડ ઓફ ગુજરાતી ચેનલમાં. આજે આપણે વાત કરીશું ભરતી વિશે. NHM નેશનલ હેલ્થ મિશન વડોદરા દ્વારા ભરતી પોસ્ટ મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, FHW અને કોમ્પ્યુટર ઓપરેટર. ફોર્મ પ્રોસેસ ઓનલાઈન રહેશે. ફોર્મ શરૂ થયાની તારીખ 1/10/2024થી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 10/10/2024. ભરતીની વિગતવાર માહિતી જોઈએ. નેશનલ અર્બન હેલ્થ મિશન અંતર્ગત 11 માસ કરાર આધારિત ભરતી કરવા અંગેની જાહેરાત. સૌથી પહેલાં જગ્યાનું નામ તેમજ આપણા શૈક્ષણિક લાયકાત જોઈ લઈએ. MBBS મેડિકલ ઓફિસર, પગાર ધોરણ રહેશે 75,000. પાદરા 1 અને કરજણ 1, ટોટલ 2 વેકેન્સી છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ. MBBS ડૉક્ટર, અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં. એક ગુજરાત મેડિકલ કાઉન્સિલ બોર્ડ રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ તેમજ ઇન્ટર્નશીપ પૂર્ણ કરેલું હોવી જોઈએ તેમજ હાલ ચાલુ હોવી જોઈએ. 2 નંબરમાં કોમ્પ્યુટર કોર્સનું પ્રમાણપત્ર જરૂરી. 3 નંબરમાં ઉંમર અરજી તારીખના 35 વર્ષ સુધી 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પોસ્ટ 2 ફાર્માસિસ્ટ, પગાર ધોરણ રહેશે 16,000 ફિક્સ પગાર, કુલ જગ્યા 2. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ. માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર, ડિપ્લોમા ઇન ફાર્મસી ડિગ્રી મેળવેલ હોવી જોઈએ તેમજ ગુજરાત ફાર્મસી કાઉન્સિલ રજિસ્ટ્રેશન હોવું જોઈએ. કાર્યક્ષેત્રમાં અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે તેમજ કોમ્પ્યુટર નોલેજ ધરાવતા હોવા જોઈએ. ઉંમર અરજીના તારીખથી 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પોસ્ટ 3 FHW માન્ય શૈક્ષણિક લાયકાત. માન્ય યુનિવર્સિટીમાંથી ANMની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજિસ્ટ્રેશન હોવું જોઈએ. કાર્યક્ષેત્રમાં અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે તેમજ કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોવા જોઈએ. ઉંમર અરજીની તારીખથી 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પોસ્ટ 3 કોમ્પ્યુટર ઓપરેટર. HFWમાં 2 જગ્યા છે, પાદરા 1, કરજણ 1. કોમ્પ્યુટર ઓપરેટરમાં પગાર ધોરણ રહેશે 20,000, કુલ જગ્યા 1 જગ્યા છે પાદરામાં. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ. માન્ય યુનિવર્સિટીમાંથી BCom સ્નાતક તેમજ કોમ્પ્યુટર એપ્લિકેશન ડિપ્લોમા સર્ટિફિકેટ હોવું જોઈએ. ટાઈપિંગ અને ડેટા એન્ટ્રીની કુશળતા ધરાવતા હોવા જોઈએ. કોમ્પ્યુટર એપ્લિકેશનમાં વર્ડ, એક્સેલ, સ્પ્રેડશીટ પર સારું નોલેજ ધરાવતા હોવા જોઈએ. ઉંમર અરજીની તારીખથી 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે. ઉમેદવારે ફક્ત ઓનલાઈન aarogyasathi.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે. ટપાલ કે અધૂરી વિગતવાળી અરજી અમાન્ય ગણાશે. આ રીતના હતું નેશનલ હેલ્થ મિશન વડોદરા દ્વારા પડતી માહિતી. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.